નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે ગાઉસનો નિયમ, ગાઉસ થિયરમ. હવે ગાઉસનો જે નિયમ સાબિત કરવાનો છે બહુ નાનકડો છે અને સરળતાથી સાબિત થઈ જાય એવો છે. અહીંયા આપણો સમય બચે એટલે પહેલેથી જ મેં બોર્ડ ઉપર લખી રાખ્યું છે બધું. તો ગાઉસનો જે નિયમ સાબિત કરવાનો કહીએ એટલે એકચ્યુઅલમાં આપણે સાબિત શું કરવાનું છે? તો એકચ્યુઅલમાં આપણે આ સૂત્ર સાબિત કરવાનું છે. દેખાય છે બધાને? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ના છેદમાં એપ્સિલોન 0. ફાઈ શું છે? ફ્લક્સ છે, આપણા પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ. ક્યુ બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો આ જે સૂત્ર છે એને કહીએ આપણે ગાઉસનો નિયમ, ગાઉસનું સૂત્ર, બરાબર છે? એ આપણે સાબિત કરવાનું છે. આગળ આપણે ભણી ગયા એ રીતના કે ગાઉસનો જે નિયમ છે એ કુલમ્બના નિયમને સમતુલ્ય નિયમ છે. તો ગાઉસનો નિયમ સાબિત કરવા માટે આપણે એક બિંદુવત વિદ્યુત ભારને વિચારીએ છીએ. ધારો કે એક બિંદુવત વિદ્યુત ભાર અહીંયા પડેલો છે આપણી પાસે. આ બિંદુવત વિદ્યુત ભારને ઘેરતું, બરાબર છે, બિંદુવત વિદ્યુત ભારને ઘેરતું એક ગોળાકાર પૃષ્ઠ વિચારીએ છીએ અથવા એક ગોળો વિચારીએ છીએ, બરાબર? તો આ જે ગોળો છે, આ ગોળાની ત્રિજ્યા આપણે કેટલી વિચારી? તો કે r. તો r ત્રિજ્યાનો એક ગોળો વિચાર્યો. આ ગોળાના કેન્દ્ર ઉપર શું પડેલું છે? તો કે આપણો બિંદુવત વિદ્યુત ભાર પડેલો છે અથવા રાખેલો છે. તો s એટલે કે આપણો ગોળો જેની ત્રિજ્યા r છે, જેને આપણે કહીશું ગાઉસિયન પૃષ્ઠ. એકચ્યુઅલમાં અહીંયા નથી, આપણે શું કર્યું એને વિચાર્યું છે. ગાઉસિયન પૃષ્ઠ તમને મન પડે એવું વિચારી શકાય, એના માટે કોઈ પાબંદી નથી, એના માટે કોઈ નિયમ નથી કે આ રીતનું ગાઉસિયન પૃષ્ઠ વિચારવું, બરાબર? તો અહીંયા ગણતરીની સરળતા માટે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે જેની ત્રિજ્યા r છે, જે બોર્ડ ઉપર મેં દોરેલું છે. રેડ કલરની પેનથી ડ્રો કરેલું છે, હું એને બ્લેક કલરથી ડ્રો કરી નાખું એટલે બધાને ક્લિયર દેખાય. તો પછીના પોઈન્ટમાં આપણે શું લખવાનું? તો કે ભાઈ એક ગાઉસિયન પૃષ્ઠ વિચારો, બરાબર છે? આ ગાઉસિયન પૃષ્ઠના સરફેસના એટલે કે સપાટીના આ બિંદુનો વિચાર કરતા હો, આ બિંદુનો વિચાર કરતા હો, આ બિંદુનો વિચાર કરતા હો, કે સપાટી ઉપરનું કોઈ પણ બિંદુ તમે વિચારતા હો, આ સપાટીના કોઈ પણ બિંદુ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર તમારે ફાઇન્ડ કરવું હોય તો આપણું સૂત્ર શું હતું? તો યાદ છે બધાને? આપણી પાસે સૂત્ર હતું E બરાબર 1/4πε0, જે વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ભારનું મૂલ્ય ના છેદમાં અંતરનો વર્ગ. આપણો આ દરેક બિંદુ વિદ્યુત ભારથી કેટલા અંતરે આવેલું હશે? તો કે ત્રિજ્યા જેટલા r જેટલા અંતરે આવેલું હશે. નીચે શું આવી ગયો? r². તો આ સૂત્ર આપણને શું આપે છે? એને સમીકરણ નંબર 1 મેં કીધું. આ આપે છે આપણને ગાઉસિયન પૃષ્ઠના સપાટી પરના કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એટલે જો મેં લખ્યું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ એની પોઈન્ટ ઓન S, બરાબર છે? હવે આજે ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરી, આજે વિદ્યુત ક્ષેત્રની વાત કરી, આ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો આપણે બધાને ખ્યાલ છે કે મૂકેલો વિદ્યુત ભાર જે ધન છે તેમાંથી ઉત્પન્ન થતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની જો ક્ષેત્ર રેખા દોરવી હોય તો આવી રીતના બહારની તરફ આવતી હોય છે. યાદ આવ્યું બધાને? જેને ઇંગ્લિશમાં શું કહેશું? ધ ફિલ્ડ પોઇન્ટ્સ રેડિયલી આઉટવર્ડ એટ ઓલ પોઇન્ટ્સ. એટલે કે તમારું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, જે વિદ્યુત ક્ષેત્ર છે, ત્રિજ્યાવર્તી દિશામાં આવી રીતના બહાર આવતું હોય છે. શું કામ? તો કે મૂકેલો વિદ્યુત ભાર કેવો છે? ધન છે. બીજી વસ્તુ કે આપણે એક નાનકડો પૃષ્ઠખંડ વિચારીએ. જો અહીંયા મેં વિચારેલો છે, એક જ બધાને એક નાનકડો પૃષ્ઠખંડ મેં વિચાર્યો છે જેનું ક્ષેત્રફળ કેટલું છે? ds છે. વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થયું છે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું વિચાર્યું? E જેટલું. તો ક્ષેત્રને રજૂ કરતો ક્ષેત્ર સદિશ કઈ દિશામાં હોય? તો કે આપણે સમજી ગયા છીએ, ભણી ગયા છીએ, પૃષ્ઠને લંબ અને પૃષ્ઠની બહાર તરફની દિશામાં. તો એ ક્ષેત્રને રજૂ કરતો ક્ષેત્ર સદિશ આ દિશામાં મળશે.
એ રીતના વિદ્યુત ક્ષેત્ર પણ આપણું આ દિશામાં છે. ક્ષેત્રને રજૂ કરતો ક્ષેત્ર સદિશ એ પણ આ દિશામાં છે. આ જગ્યાએ વિચારીએ તો ક્ષેત્ર આ દિશામાં છે, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે આપણું આ દિશામાં છે. ક્ષેત્રને રજૂ કરતો ક્ષેત્ર સદિશ એ પણ આ દિશામાં થશે. તો આ કન્ડિશન પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે બનશે કે ક્ષેત્રને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર હંમેશા બંને કઈ દિશામાં હશે? કોઈ પણ બિંદુ પાસે એક જ દિશામાં હશે. એટલે લખ્યું જો અહીંયા ઓલ્સો એની એરિયા એલિમેન્ટ્સ પોઇન્ટ્સ રેડિયલી આઉટવર્ડ્સ. ઓલ્સો એની એરિયા એલિમેન્ટ્સ પોઇન્ટ રેડિયલી આઉટવર્ડ્સ, એટલે કે જે ક્ષેત્ર સદિશ તમે વિચાર્યો છે એ ક્ષેત્ર સદિશ પણ કેવી રીતના હશે? ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફની હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં, ક્ષેત્રને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ છે એ પણ આ દિશામાં. એક નાનકડો જે પૃષ્ઠખંડ વિચાર્યો છે અહીંયા, એને રજૂ કરતો ક્ષેત્ર સદિશ આ દિશામાં. એ રીતના અહીંયા પણ એક નાનકડો પૃષ્ઠખંડ વિચારશો તેને રજૂ કરતો ક્ષેત્ર સદિશ આ દિશામાં થશે. તો પૃષ્ઠ પરના આ સરફેસ પરના કોઈ પણ બિંદુ પાસે આ કન્ડિશન બને કે ક્ષેત્રને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એ પેરેલલ હોય, એટલે કે સમાંતર હોય. દેખાય આ સૂત્ર અહીંયા બધાને? એ ઇઝ એ પેરેલલ ટુ ઈ. બંને એક જ દિશામાં છે અને બંને એક જ દિશામાં હોય તો બેની વચ્ચે બનતો ખૂણો કેટલો હોય? આપણે બધા ભણી ગયા θ બરાબર 0 ડિગ્રી. ક્લિયર? તો આપણે વિચારેલો જે એક નાનકડો પૃષ્ઠખંડ છે અહીંયા, આ નાનકડો જે પૃષ્ઠખંડ છે આ પૃષ્ઠખંડ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ ગોતવું હોય તો આ પૃષ્ઠખંડ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ ગોતવું હોય તો આપણી પાસે સૂત્ર છે d phi e, એટલે કે આપણા નાનકડા પૃષ્ઠખંડ સાથે સંકળાતું ફ્લક્સ, ફ્લક્સ થ્રુ એરિયા ds, એટલે કે આ એરિયા સાથે સંકળાતું ફ્લક્સ. E તે ક્ષેત્રખંડ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, ds ક્ષેત્રફળને રજૂ કરતો ક્ષેત્ર સદિશ E ઇન્ટુ ds. E ઇન્ટુ ds જો મારે સદિશની નિશાની છે, સદિશની નિશાની કાઢી નાખીએ તો પાછળ શું મૂકવું પડે? કોસ થીટા. થીટા એટલે તો કે E અને ds વચ્ચે બનતો ખૂણો. E જે દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર E, ઇલેક્ટ્રિક ફિલ્ડ E જે દિશામાં છે એ જ દિશામાં શું છે? ક્ષેત્રને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ, એરિયા વેક્ટર. તો થીટાનું મૂલ્ય શું થઈ જશે? 0. એટલે અહીંયા મૂકી દેખાય છે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. કોસ 0. જવાબ શું આવશે? આન્સર શું આવશે? 1. તો આપણી પાસે સૂત્ર ડેવલપ થયું. કોસ 0 1 મૂકી દીધા. d phi ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ds આવી ગયા. આને કીધું આપણે ઇક્વેશન નંબર 2. હવે આ ફ્લક્સ મળ્યું તમને કેટલા પૂરતું? તો કે આટલા ક્ષેત્રફળ ખંડ પૂરતું. પણ તમારે તો શું ગોતવું છે ભાઈ? આખે આખું જે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું S, એની સાથે સંકળાતું કુલ ફ્લક્સ કેટલું? સમજો આખી વાત. આ જે સૂત્ર મળ્યું એ તો માત્ર કોની સાથે સંકળાતું? આટલા પૃષ્ઠખંડ સાથે. પણ આપણે આટલા પૃષ્ઠખંડ સાથે નથી મેળવવું, આપણે તો આખે આખા ગોળા સાથે કેટલું સંકળાય છે એ મેળવવું છે. તો આપણે શું કરવું પડે? તો એક સિમ્પલ ગણતરી એવી કરી શકીએ. અહીંયા જે રીતના એક નાનકડો સૂક્ષ્મ, બરાબર છે, સૂક્ષ્મ પૃષ્ઠખંડ વિચાર્યો એવો જ એક પૃષ્ઠખંડ આપણે અહીંયા વિચારી શકીએ, એવો જ એક પૃષ્ઠખંડ એની નજીકમાં વિચારી શકીએ. આવા ઘણા બધા પૃષ્ઠખંડો વિચારી દરેક સાથે સંકળાતું ફ્લક્સ ગોતી અને પછી તેનો સરવાળો કરી નાખો. બરાબર? આની સાથે સંકળાતું ગોત્યું, આની સાથે એમ દરેક સાથે સંકળાતું ગોતી, ફ્લક્સ ગોતી, પછી બધાનો સરવાળો કરી નાખીએ તો ટોટલ આખા ગોળા સાથે કેટલું સંકળાય છે, આખા ગાઉસિયન પૃષ્ઠ સાથે કેટલું સંકળાય છે એ આપણને મળી જાય. હવે આપણો જે આ સરવાળો મેં કરવાનો કીધો એ સરવાળો કરવા જાય એટલે એ સરવાળો પરિણમશે સંકલનની અંદર. કેમાં કન્વર્ટ થઈ જશે? સંકલનની અંદર, ઇન્ટિગ્રેશનની અંદર. તો ટોટલ ફ્લક્સ થ્રુ સરફેસ એટલે કે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ સરવાળો કર્યો એટલે સંકલનમાં પરિણમી ગયો. એટલે આપણે લખ્યું આ સૂત્ર, સંકળાયેલું કુલ ફ્લક્સ બરાબર પૃષ્ઠ સંકલન, સરફેસ ઇન્ટિગ્રેશન d phi e. બરાબર? આનું સંકલન કર્યું, સંકલન કરશો d phi મૂલ્ય મૂકશો એટલે E ઇન્ટુ ds. સંકલન ક્યાં કરવાનું છે? તો કે આખી પૃષ્ઠ પર, એટલે શું આવ્યું? S. E
વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈ ગયા કે ભાઈ દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. આ બિંદુ વિચારીએ, આ બિંદુ વિચારીએ, આ બિંદુ, કોઈ પણ બિંદુ વિચારીએ, સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે આટલું હશે દરેક બિંદુ પાસે સરફેસના. તો અચળ છે એટલે સંકલનની ક્યાં આવી જશે? 12. અંદર શું વધ્યું? ds. નાનકડો જે પૃષ્ઠખંડ છે, પાછું વારંવાર રિપીટ કરું છું, નાનકડો જે પૃષ્ઠખંડ છે એ પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ. હવે આ ક્ષેત્રફળનું સંકલન કરીએ એટલે આખા ગોળાનું ક્ષેત્રફળ મળી જાય સપાટીનું, બરાબર ને? તો આખા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ એટલે આપણે જોવા ઈ આપણે એમનેમ આનું સંકલન કર્યું એટલે લખ્યું ટોટલ એરિયા ઓફ સરફેસ, ટોટલ એરિયા ઓફ સ્ફિયર, એટલે કે આખા સ્ફિયરની સરફેસનું ક્ષેત્રફળ એરિયા. એ ગોતવાનું સૂત્ર શું છે? તો કે 4πr². ટોટલ એરિયા ઓફ સ્ફિયર એ ફાઇન્ડ કરવું હોય તો સૂત્ર છે 4πr². એની જગ્યાએ લખવું હોય તો કે સમીકરણ એક પ્રમાણે લખી શકાય 1/4πε0 ક્યુના છેદમાં r². આ જે સમીકરણ આપણી પાસે ડેવલપ થયું એ ઇક્વેશનની અંદર r² અહીંયાથી કેન્સલ, r² અહીંયાથી કેન્સલ, 4π અહીંયાથી કેન્સલ, 4π અહીંયાથી કેન્સલ. તો આપણી પાસે વધ્યા શું? તો અહીંયા આપણી પાસે વધ્યું દેખાય છે ક્યુ વધ્યા એટલે ક્યુ આવ્યું. નીચે બધું કેન્સલ થઈ ગયું, શું વધ્યું? ε0 એટલે ε0 આવ્યું. તો આપણી પાસે સૂત્ર એક આવ્યું φ = ક્યુના છેદમાં ε0. φ પૃષ્ઠ સાથે સંકળાતું કુલ ફ્લક્સ, ક્યુ ઘેરાતો વિદ્યુતભાર, ε0 શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો આના ઉપરથી ગાઉસનો નિયમનું સ્ટેટમેન્ટ વિધાન આવું આપી શકાય કે કોઈ પણ સપાટી સાથે સંકળાતું કુલ ફ્લક્સ, સાંભળજો, કોઈ પણ સપાટી સાથે સંકળાતું કુલ ફ્લક્સ એ પૃષ્ઠ દ્વારા ઘેરાતા કુલ વિદ્યુતભાર અને ε0 ના ગુણોત્તર બરાબર હોય છે. તો આ થઈ ગયો આપણો ગાઉસનો નિયમ. આખો ટોપિક તમને કેવો લાગ્યો મને જણાવજો કમેન્ટ કરીને. મારા નંબર પણ હું અહીંયા લખી આપું છું, કોઈને ડિફિકલ્ટી હોય તો મને ફોન કરજો, અહીં લખી આપું છું. 9996312221 બરાબર છે. વોટ્સઅપ નંબર છે મારા, બને ત્યાં સુધી વોટ્સઅપ જ કરવો. આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. JEE નીટમાં પણ ગાઉસના નિયમના બેઝવાળા ઘણા બધા MCQ પૂછાઈ છે અને ઘણી બધી કેલ્ક્યુલેશનો આવે છે. તો ખાસ આ નિયમ એકદમ સિમ્પલ છે, એકવાર જોઈશું તો સાબિતી એમને યાદ રહી જાય એવી છે. ઓકે.